નમસ્કાર મિત્રો. 12થનું રિઝલ્ટ 9 મેના રોજ આવી ગયું છે. તો રિઝલ્ટ આવી ગયા બાદ જીકેએસ પોર્ટલ ઉપર આપણે શું અપડેટ કરવાનું છે તે જોઈએ. તો ફર્સ્ટ ટેબ છે ડેશબોર્ડ ઉપર બેઝિક ઇન્ફોર્મેશન, જે પ્રોફાઇલમાં તમને જોવા મળશે. તમારી બેઝિક ડિટેલ બધી અહીં ફિલ કરી દેવી. બધી ડિટેલ તમારી રાઈટ હોવી જોઈએ, કોઈ પણ ફેક ન રાખતા. ફોટોગ્રાફ, સિગ્નેચર, તમારું રેસિડેન્ટ એડ્રેસ ડિટેલ અને એબીસી આઈડી તમને ઉપર આઈ બટનથી લિંક મળશે. વિડીયો કઈ રીતે તમે એબીસી આઈડી બનાવી શકો. બટ હજી એબીસી આઈડી નહીં બને, કેમ કે તમે હજી એનરોલ્ડ નથી ત્યાં કોઈ પણ કોલેજમાં. અને યુડાઇસ નંબર જે તમે એલસી લેવા જાશો, લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાં તમારી, ત્યારે એલસીની અંદર એ લખેલા હશે. ના હોય તો તમે તમારા ક્લાસ ટીચરને વાત કરી લખી લેજો. એબીસી આઈડી માટે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એડ્રેસ લખી, પરમાનન્ટ એડ્રેસ લખી, સેવ, નેક્સ્ટ. ડેશબોર્ડ ઉપર ક્લિક કરી આટલા બધા ટેબ આપણે પરફોર્મ કરવાના થશે. એકેડમી ટેબ ઉપર ક્લિક કરશું એટલે હજી કોઈ પ્રોસેસ સ્ટાર્ટ થઈ નથી. એટલે કે આજે 10 તારીખ થઈ ગઈ છે, 9 તારીખનું રિઝલ્ટ આવી ગયું છે, બટ હજી કોઈ અપડેટ નથી. અહીં એક નોટિસ આપેલી જ છે કે હવે પછી જાહેર કરવામાં આવશે. એટલે જીકેએસ પોર્ટલ ઉપર મેં કોલ કર્યો એઝ અ સ્ટુડન્ટ કે ભાઈ ક્યારે આ બધું ચાલુ થશે. તો એને મોટામાં મોટો એવો આન્સર આપ્યો કે હજી 15 દિવસ તો જતા રહેશે. અને જો હજી 15 દિવસ જતા રહેશે તો એડમિશન એટલું લેટ થશે અને સેમિસ્ટર એટલું લેટ સ્ટાર્ટ થશે. તો તમે બધા વિદ્યાર્થીઓ એક કામ કરો, કસ્ટમર કેરમાં કોલ કરો જીકેએસના અને પૂછો. આપણે રિક્વેસ્ટ કરવાની છે, પૂછવાનું છે ખાલી, કંઈ બીજું કંઈ નથી કરવાનું. કોઈ ગેરમાર્ગે તમને દોરવાની વાત નથી. પૂછો કે ભાઈ ક્યારે એડમિશન એકેડમિક પ્રોસેસ બધી સ્ટાર્ટ થશે. જો એ જલ્દી સ્ટાર્ટ થશે તો બધું કામ ફટાફટ થઈ જશે. મેં વાત કરેલી એટલે એને કીધું કે હજી 15 દિવસ તો સર પકડીને ચાલો કે એટલું તો ચાલશે. તો બહુ ખાસું એવું લેટ થઈ જશે. તમારું સેમિસ્ટર જુલાઈમાં, મિડ જુલાઈમાં ચાલુ થાય એવી પોસિબિલિટી છે. તો બધાય ફોન કરશું અને પ્રોફાઇલમાં જે ડિટેલ માગેલી છે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, ઓબીસી હોય તો ઓબીસીનું એનસીએલ સર્ટિફિકેટ, જો ના બનાવેલું હોય તો એ બનાવી લો. એસસી એસટીનું સર્ટિફિકેટ એ ના બનાવેલું હોય તો એ પણ બનાવી લો. તમારી પાસે હજી ટાઈમ છે. એબીસી આઈડી બનાવવા માટેની કોઈ અત્યારે ચિંતા નથી. પ્લસમાં જીકેએસ પોર્ટલ ઉપર એક અપડેટ એ પણ આવ્યું છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા કોઈ હેલ્પ સેન્ટરે જવાની જરૂર નથી. જે તે કોલેજમાં તમારે એડમિશન લેવું છે ત્યાં જ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે. ઓકે, તો આ એક અપડેટ હતું. તો જેવું કંઈ અપડેટ આવશે એકેડમિક રિલેટેડ, કે કઈ રીતે ફિલ કરવાનું, કઈ રીતે કોલેજ સિલેક્ટ કરવાની છે, તો આપણે અપડેટ કરી દઈશું. તો મળશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.